અમદાવાદમાં બ્રાન્ડેડ કંપનીઓના નામે ચાલતા મોટા કૌભાંડનો પર્દાફાશ। નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ન્યૂઝ 16 ગુજરાતીમાં। આજે અમે તમને જે સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ તે સાંભળીને તમે પણ કહેશો કે શું હવે બજારમાંથી કંઈ ખાવું કે નહીં, કારણ કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા એવા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે જે તમારા અને મારા ઘર સુધી ધીમું ઝેર પહોંચાડી રહ્યું હતું। સવારની ચા હોય, રોટલી પર લગાવવાનું ઘી હોય કે પછી કપડાં ધોવાનો પાવડર, બધું જ નકલી તો આવવું જોઈએ। આ ઓપરેશનની પૂરી વિગત કેવી રીતે ફૂટ્યો ભાંડો। ઓપરેશન ડીકોય અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને એક સચોટ બાતમી મળી હતી કે બજારમાં નકલી સિગારેટનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે, જેના પેકેટ પર કેન્સર અંગેની કોઈ ચેતવણી પણ છાપેલ નથી। આ માહિતીના આધારે પોલીસે ગોલ્ડ ફ્લેગ કંપનીના ડીલરો સાથે મળી તપાસ કરી અને એક ડીકોય છટકો ગોઠવ્યો। આ છટકામાં ચંદલોડિયા વિસ્તારમાં બે સગાભાઈ અરુણ કુમાર ગુપ્તા ને સચિન ગુપ્તા પોલીસના હાથે ઝડપાઈ ગયા। તેમની પાસે શરૂઆતમાં જ 3.25 લાખ રૂપિયાની નકલી ગોલ્ડ ફ્લેગ અને માલબોરો સિગારેટનો જથ્થો મળી આવ્યો। ગોતાના ગોડાઉનમાં પડ્યા દરોડા, મળ્યા મોતનો સામાન। જ્યારે પોલીસે બંને આરોપી ભાઈઓની કડક પૂછપરછ કરી ત્યારે તેમણે એક મોટું નામ આપ્યું। સુજીત પોદાર મૂળ બિહારનો અને બીકોમ સુધી ભણેલો આ શખ્સ જે અગાઉ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે કામ કરતો હતો, તે આ નકલી માલનું ગોડાઉન ચલાવતો હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક ગોતા રેલવે ક્રોસિંગ ઓવરબ્રિજ પાસે આવેલા સુજીતના બે ગોડાઉન પર ત્રાટકી અને ત્યાં જે દ્રશ્યો જોવા મળ્યા તે ચોંકાવનારા હતા। ગોડાઉનમાંથી અંદાજે 12.5 લાખ રૂપિયાનું નકલી બનાવટી સામાન જપ્ત કરવામાં આવ્યો છે। કઈ કઈ નકલી વસ્તુઓ પકડાઈ, તમારા ઘર સુધી પહોંચતું નકલી લિસ્ટ। દર્શક મિત્રો, જરા ધ્યાનથી વાંચજો। આ કારણ છે કે આમાંની કોઈ વસ્તુ કદાચ તમારા ઘર પણ હોઈ શકે છે। રોજિંદી ખાદ્ય સામગ્રી, અમૂલ ઘી, સાગર ઘી, વાઘ બકરી ચા, ઈનો, નેસ્કાફે ને એવરેસ્ટના વિવિધ મસાલા, વેજ અને નોનવેજ, સાફ સફાઈ અને કોસ્મેટિક, સર્ફ એક્સેલ, ટાઇડ, એરિયલ વોશિંગ પાવડર, ક્લિનિક પ્લસ શેમ્પૂ ને હાર્પિક, અન્ય વસ્તુઓ, ફેવિક્વિક, જસવંત છાપ, બીડી, ગોલ્ડ ફ્લેક અને માલબોરો સિગારેટ। માસ્ટરમાઇન્ડ હજુ ફરાર કોણ છે? કૌભાંડ પાછળ સુજીત પોદારની પૂછપરછમાં 3 મોટા માથાઓના નામ ખુલ્યા, જેઓ નકલી સામાન સપ્લાય કરતા હતા। એક સબીર, જેણે સુજીતને આ ધંધામાં સારા માર્જિનની લાલચ આપીને ઉતાર્યો હતો। બીજો પવન સિંધી, જે અમૂલ ઘી, સર્ફ એક્સેલ અને ઈનો જેવી ફેક પ્રોડક્ટ સપ્લાય કરતો હતો। ત્રીજો જગદીશ પટેલ, જે નકલી વાઘ બકરી ચાનો જથ્થો પૂરો પાડતો હતો। હાલમાં ત્રણેય આરોપીઓની ગુજરાતની બહાર ફરાર છે અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો તેમને પકડવા માટે કામે લાગી ગઈ છે। આ નકલી પ્રોડક્ટ્સનું મુખ્ય ઉત્પાદન ક્યાં થઈ રહ્યું છે તેના મૂળ સુધી પહોંચવા માટે પોલીસનો ધમધમાટ ચાલુ છે। તો દર્શક મિત્રો, આ હતો અમદાવાદમાં ચાલતા નકલી પ્રોડક્ટ્સના કાળા કારોબારનો પર્દાફાશ। બજારમાંથી કોઈપણ બ્રાન્ડેડ વસ્તુ ખરીદતા પહેલા 2 વાર ચેક જરૂર કરજો અને સસ્તાની લાલચમાં તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થવા દેતા। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો આપણી ન્યૂઝ ચેનલ। નમસ્કાર, અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને એક માહિતી મળી હતી કે એક લેખિત રજૂઆત પણ હતી માહિતીની સાથે સાથે, જેમાં ડુપ્લિકેટ સિગરેટ જે વેચાણ છે અને એ ડુપ્લિકેટ સિગરેટના વેચાણના પેકેટ્સ ઉપર જે નિયમ અનુસાર એક ચેતવણી લખવામાં આવે છે કે તમાકુ ખાનાર પીનારને કેન્સર થવાની શક્યતા રહેલી છે, જીવનું જોખમ છે। તો આ પ્રકારની ચેતવણી આ પ્રકારના પેકેટ્સ ઉપર નથી ને એવા પેકેટ્સ વેચાઈ રહેલા છે। આજે માહિતી મળી એ અરસામાં જે ગોલ્ડ ફ્લેક અને માલબોરો કંપનીમાં, ખાસ કરીને ગોલ્ડ ફ્લેક કંપનીના જે ડીલર હતા એ ડીલરને બોલાવીને આ વસ્તુ વેરીફાઈ કરતા એમણે કર્યું કે અમારી કંપનીની જે સિગરેટ્સ છે એની નકલી બનાવટો બજારમાં વેચાય છે અને એ અંગેની કાયદેસર કાર્યવાહી કરવા માટે અમને રજૂઆત કરેલી અને જે એક ચોક્કસ નંબર અમને મળેલો એ નંબર ઉપરથી એક ડીકોય ગોઠવવામાં આવી અને ડીકોયમાં પ્રથમ તબક્કે જ 2 આરોપી પકડવામાં આવ્યા। અરુણ કુમાર ગુપ્તા અને સચિન ગુપ્તા, આ બંને ભાઈઓ છે અને ચાંદલોડિયા ખાતે રહે છે અમદાવાદ। અને એમની પાસેથી શરૂઆતના પ્રથમ તબક્કામાં 3.25 લાખની માલબોરો અને ગોલ્ડ ફ્લેગ કંપનીની બનાવટી સિગરેટ્સ મળી આવેલી અને આ જે વધુ પૂછપરછમાં એમણે જે વ્યક્તિનું નામ આપ્યું એ વ્યક્તિનું નામ છે સુજીત પોદાર, એ પણ ચાંદલોડિયા ખાતે રહે છે। અને સુજીત પોદારની જે તપાસ કરી તો એણે જે ત્યાં ગોડાઉન રાખ્યા હતા ગોતા રેલવે ઓવરબ્રિજ જે છે, રેલવે ક્રોસિંગ ઓવરબ્રિજ, એ વિસ્તારમાં એના 2 ગોડાઉનમાં ત્યાં રેડ કરવામાં આવી અને આ જગ્યાએથી ઘણી બધી એવી જે જીવન જરૂરિયાતની રોજિંદી વપરાશની ચીજ વસ્તુઓ મળી છે। એમાં જસવંત છાપ, બીડી, ફેવિક્વિક, ગોલ્ડ ફ્લેક, માલબોરો, એરિયલ વોશિંગ પાવડર, ટાઇડ, સર્ફ એક્સેલ, ક્લિનિક શેમ્પૂ, વાઘ બકરી ચા, હાર્પિકની બોટલ્સ, એવરેસ્ટના અલગ અલગ જે વેજ નોનવેજ ફૂડ બનાવવાના મસાલા, અમૂલ ઘી અને સાગર ઘી
આવા 2 ગોડાઉન ચેક કરતા બંને ગોડાઉનમાંથી અંદાજે 12.5 લાખ જેટલો ની કિંમતનો મુદ્દામાલ, બનાવટી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. હાલ ત્રણેય આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહેલી છે અને આ જે વધુ પૂછપરછમાં જે પ્રકારે માહિતી મળી એ પ્રકારે આ જે 2 જણા જે છે, અરુણ ગુપ્તા અને પ્રકાશ ગુપ્તા, સચિન ગુપ્તા, બંને ભાઈઓ માત્ર જે બનાવટી ગોલ્ડ ફ્લેગ અને માલબોરો સિગરેટ છે એની ડિલિવરી કરતા હતા. જે પણ કોઈ ડિમાન્ડ કરે તો એ એમને ત્યાં ડિલિવરી પહોંચાડતા હતા. સુજીત પોદાર જે છે એ મૂળ બિહારના સહરસા જિલ્લાનો વતની છે, પણ ત્રણેક પેઢીથી અમદાવાદમાં જે લોકો સ્થાયી થયેલા છે. એણે બીકોમ સુધીનો અભ્યાસ કરેલો છે અને શરૂઆતમાં અભ્યાસ ગ્રેજ્યુએશન બાદ એણે 2 મોટી ફાર્માસ્યુટિકલ કંપનીમાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે એણે કામ કરેલું છે અને છેલ્લા 1.5 વર્ષથી એ શબ્બીર નામના વ્યક્તિના સંપર્કમાં આવેલો અને શબ્બીરે એને જણાવેલું કે મારી પાસે નકલી બ્રાન્ડની ઘણી બધી વસ્તુઓ જે બજારમાં વેચાય છે એ હું પૂરી પાડી શકું એમ છું અને એમાં તને સારું માર્જિન મળશે. એટલે એ ઈરાદાથી એણે એની સાથે માલ લેવાનું શરૂ કર્યું અને મુખ્યત્વે જે આ મુદ્દામાં આ જે ચીજ વસ્તુઓ જે મળી છે એમાં ખાસ કરીને આજે શબ્બીર જે છે એ અત્યારે હાલ એનું જે લોકેશન અત્યારે ગુજરાતમાં નથી, એની અત્યારે એકથી મલકથી ટીમ એની શોધખોળ માટે લાગેલી છે. પણ શબ્બીર ઉપરાંત એક પવન સિદ્ધિ કરીને એક વ્યક્તિ છે જેણે જે અમૂલગી નકલી ફેવિક્વિક્સ, નકલી સર્ફ એક્સેલ, નકલી એવરેસ્ટના મસાલા અને ઇનો ઇવન અને નેશકેફી આ બધી પ્રોડક્ટ એ પ્રોવાઈડ કરે છે. જ્યારે વાઘ બકરી ચાની જે પ્રોડક્ટ નકલી બનાવટી પ્રોડક્ટ છે એ જગદીશ પટેલ નામની વ્યક્તિ કરી રહેલી છે. અને આ લોકો લઈ આવે છે અને મુખ્ય ઉત્પાદન સ્થળ સુધીની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવેલી છે. હાલ જે ત્રણેય આરોપીઓ છે એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, પણ જે 3 જે વ્યક્તિ છે, પવન સિંધી, જગદીશ પટેલ અને શબ્બીર, આ 3 લોકો હાલ અત્યારે એમનું લોકેશન ગુજરાતમાં નથી. એમના માટે અલગ અલગ ટીમો પકડવા માટે ગયેલી છે, કારણ કે આટલો મોટો જથ્થો અને નિયમિતપણે છેલ્લા 2 વર્ષથી જે પ્રકારે આ પ્રવૃત્તિ ચાલી રહેલી છે, એટલે આ જે જગ્યાએ આ વસ્તુઓનું ઉત્પાદન થતું હોય એ જગ્યા સુધી પહોંચવાની હાલ અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.